પેન થઈ ગયા મંચ પોપટ ન કરા બોલે મિત્ર રીમડામાં બધે આમાં બેઠા હે ઉલ્કા બેઠા ના બેઠા હે પોપટ બોલે ન કરા ત્યાં 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 બહુ બોલે મિત્ર પોપટ હે સર તું સેમ્પલ લઈ ગયો હે સર કોના સેમ્પલ લઈ ગયો તું જાય ગુંડીમાં બકરા જ બેઠા છે હવે દેખાય નહીં કેમ કે પોપટી હોય એટલે કલર એ પોપટી એનો ને ઝાડવાનું પાંદા લીલા ને પોપટી એટલે દેખાય નહીં એમાં જમી રાય બેઠા તે પોપટ ત્રણ ને ચાર દેખાય બીજા અંદર છે જાંબુડામાં બેઠા કઈક ભાળી ગયા લાગે તો જ એટલા બધા બોલે સાપ હોય છે ઉપર સીડો છે એટલા બધા પોપટ બોલે નહીં તો બીજા હતા કદાચ ગુંદી ખાવા ઢીંગાણું થઈ ગયું ભલે જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે તમે બધા મજામાં જ રહેશો તો ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને મિત્રો વાગી ગયા છે આપણે સાંજના 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે અને વિડીયોની શરૂઆત આપણે ગઈકાલની જેમ અત્યારે કરી છે સાંજના ટાઈમે અને જો હું છાંટું છું આપણે મગમાં દવા છાંટું એક પંપ છાંટી દીધો એક પંપ અડધો પંપની જરૂર છે અડધો પંપ છાંટી આવું ને બાપુ છાંટે જુવારમાં બાપુને આ ભાગમાં બે કેરા રહ્યા છે હવે પછી વહી જવાનું છે આપણે હેઠલા ભાગમાં એને હેઠલા ભાગમાં છટાઈ જાય ને આવતીકાલે પી જાય પાણી ને આપણે મગાઈ તે જો મસ્ત મજાના સરસ દેખાય છે થોડીક કુકર છે પણ વાંધો નહીં આવે લગભગ તો થઈ જાય મસ્ત મજાના આપણા મગ હવે પછી જોયું જાય આપણા નસીબમાં હોય એવા મગ થાય છે અને કલ્પે છે જો આની ત્યાં પાછું નવું કામ નવા દિવસે નવું કામ ઉપાડ્યું છે નવો દિવસ હોય એટલે અમારે નવું કામ ગોતવું જ પડે ન હોયથી તો હાલે નહીં એટલે ગોતવું તો પડે જ જો કલ્પે છે ગોતું ને નવું કામ જો કેમ છે ડાયરો મોજમાં આજ સવારમાં બીજું હાલતું ને બપોર પછી બીજું કામ એટલે નવું કામ તો ડેલી હોય જ છે આજ સવારમાં તો કલ્પે બાજરી ઉપાડતો ને મારે થોડીક ધોકાવાનું હતી ધોકાઈ નાખ્યું ને પાણી વાળતો હતો કલ્પેશ ઉપાડતો હતો હજી થોડુંક રહી ગયું છે મણક જેવું ઉપાડવાનું પવન નથી ને એટલે ડુંગળી ભાંગવા ડુંગળી ભાંગી નાખ્યો થોડાક દી પછી ઉંબળવાનું ચાલુ 5-6 દી જવા દે ને પછી ઉંબળી નાખવાની છે આમાં કલ્પેશે પાડી દીધી છે ભાંગવાનું કારણ જો આ ભાંગી જાય ને એટલે ગળાઈ જાય ઓલું ગળું હોય ને જો આ દેખાય ને આ ઉપર થડી આમ વાળી દો ને આમ ભાંગી નાખો ને આમ એટલે અહીંથી ગળાઈ જાય એટલે ને દડામાં ઓલા બીજ ઉગવા માંડી જાય ને ઉગવાનો પ્રશ્ન વયો જાય ને દડો મસ્ત મજાનો થઈ જાય છે ને આ તો આપણે આ ઊભી હોય આમની મુંબાળ લેવી ને એટલે આ તાજું લણવામાં આવે ને એટલે આ ગળું આમ લણવી ને એટલે આ પોળું રે ભાંગી નાખ્યું ને એટલે હવા ગામ લહાઈ જાય એટલે અસલ દડો થઈ જાય દડો અસલ થઈ જાય ને માથું પેક થઈ જાય એટલે ખરાબ ન થાય એટલે આપણે તાજું ઉંબાળીને લણવી ને એટલે આ બધું આ પોળું થઈ જાય એમાં ઉગે પાછી ઉગે ભાંગી નાખ્યું ને એટલે ઉગે નહીં ભાંગી નાખ્યું કરતો બે સાજ મુહૂર્ત જ કર્યું છે કેમ કે 5 વાગ્યા લગીને તો ફૂલ તડકો હોય ક્યાં ગલપે તડકો હોય 4 વાગ્યે ચાલે ધોરા નીણ પૂળો ને એવું કરવી ને 5 વાગી જાય ને ડુંગળી બિયારણ ઘરનું હતું પણ કીધું નહીં જામે એવું થાય પણ મોગરા નો નીકળ્યા ને બિયારણ જોરદાર મોગરા કોક ઓલામાં દેખાય બાકી
મોગરા ક્યાંય શેર નહીં. તો આપણે માર્કેટેથી એગ્રોમાં જ બી લાવો ને તોય મોગરા તો નીકળે જ તે. આપણે એટલા બધા નથી નીકળ્યા. ક્યાંક દેખાય બાકી શેર નહીં આમાં બહુ જાજા મોગરા. ને અત્યારે ડુંગળીનો ભાવ શું હાલે છે અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યારે તો લગભગ કઈક કોક 300 કે કોક ભાવનું અત્યારે કઈ નથી ભાવ તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે અત્યારે ડુંગળીના ભાવ 300, 250, 300, 350 એવા લગભગ મારા ખ્યાલ પ્રમાણે ભાવ છે. કદાચ તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરજો બધાય. ડુંગળીનો ભાવ આપણે 300 થી 400 આવી જાય ને તો બસ 400 આવે તો ઘણા 1000 નો આવે કાંઈ નહીં. 400 આવે ને તોય ઘણા હાલ મહિને આંકવા હું પોપ ભર્યો ને થોડા વિડીયો શૂટ કરી નાખી. હજી આજ ન પૂરું થાય અને આમ બોરવેલ જાય તે રોકડી કરવા જાતું અમે આપણે ખેડૂત માણસ પાણી ન હોય એટલે એનું બોરવેલ વગર મેળ ન આવે. જો કે અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી છે ને એટલે ઓછા હાલે નકર તો આપણા વિસ્તારમાં પેલા કેટલા પણ હાલી ગયા 2 વર્ષ પહેલા હવે નહીં દેખાય દીવા લાગી ગઈ આપણે કેટલાય દાર પર. હાલો કલ્પે આપણે હા કે એ પૂરું એ તમને બતાવી આમ આંકવી ને એટલે ભાંગી જાય. કાશી હોય એવું કોઈ રે બાકી બધી ભાંગી જાય. પાછળ બધી ભાંગી ગઈ. જો અહીંયા 4-5 દી જાય છે ને મિત્રો એટલે બધું ગળાઈ જાય છે. ડુંગળીને 4-5 ગળવાય ને ભાંગો ને એટલે આમાં પાણી નીકળી જાય ને ઓલામાં હવા નીકળી જાય પાંદડામાં. ડુંગળી મસ્ત છે મિત્રો આપડી કઈ ઘટે નહીં રહી ગઈ. હા આમાં આપણે કોઈ પણ જાતની કેમિકલ દવા ખાતર કઈ નાખ્યું નથી. આપણે આપણે 3 વાર લીંદ વીજતે બાકી ડુંગળીમાં કઈ ખર્ચો નથી કર્યો. હા ખડ જ મિત્રો એટલું બધું થયું ને એમ થતું કે નથી રાખવી કાઢી નાખવી એમાં કાંઈ નહીં વળે ડુંગળીમાં. પ્લસ ભાવ નતો એટલે પછી મૂળ જ નથી થતું કે રહેવા દેવી. પછી નીંદી નાખ્યું જાવ ભલે જે થાય થાય ભાવ જે આવે એ રવા દેવી. ડુંગળી તો થઈ ગઈ છે સારી મસ્ત મજાની. કોક એવા ઉભા રહી જાય હાલે પછી. અરે મોટા જબરા દડા કોક નાના ખાટું હોય ને નાના બાકી મોટા જબરા દડા છે. હાલો મિત્રો હવે હું જાઉં દવા છાંટવા ને કલ્પેશ જેટલું ભાંગાય એટલું ભાંગે બીજું કાલે સવારે ભાંગી નાખશું. વાગી ગયા છે આપણે રાતના 9:15 થઈ ગયા છે. ને જો મિત્રો આપણે વિડીયો પાછો અત્યારે કન્ટિન્યુ કર્યો છે. ને બા જો એમ ત્યાં ફળિયામાં બેઠા રોટલા બનાવી બહુ ખાવું નથી. હાલો ઉભા થાવ. કલ્પેશ તો 4નો હોય ગયો ખાવા. ભૂખ લાગી હાલો વાળું કરી લઈએ અને આની જો કંઈક હવા ખાવાનું રિપેરિંગ કરે છે. હવે ગરમીનો માહોલ આવી ગયો ને ઉનાળો આવ્યો કે હા હવે કઈક હવા ખાઈ એવું કરવું પડે ને તાજી હવા. કુલર નું ઓલી જાળ આવે ને એ રિપેરિંગ કરે છે. થાક જામી ગયો ગઈ સાલી નિમનામ પડી હતી ને તમે નટકી નિમનામ મૂકી દીધી હા તો હર ખાઈ થઈ જાત અને એક વાર ખેપટ ચડી ગયો. મોટા ભાઈ જો ઓલી નવું લાવ્યા જાળ ખડ લાવવાની ખડ નીમાં ફિટ કરે છે. બાળકો જો ઓલા મોબાઈલ જોવે. અમારે તો દેશી કુલર હોય મજા આવે ફળિયામાં ખુલ્લામાં પવન આવે ઠંડો મજા આવે. કુલર ને ફિટ કરવું બહાર ખાટલામાં તમે ફુવા વહી જાય મજા આવે બહાર બહાર ઊંઘ ન આવે.
બહાર ખુલ્લામાં જ મજા આવે હોવાય નહીં બા હમણાં ઊંઘ જ ન આવે તો 6-7 દિવસથી તો વંશિકાય બહાર ફુવાવી જાય આ તે મેં કીધું વંશિકાને અંદર કુવા દીજો ને તમે બહાર પૂજો કુલર નહીં ઉતારું ઘરમાં ક્યાંય જગ્યા નથી હમાડવું ક્યાં હા કાલ આખી રાત અડધી રાત લઈ ચાલુ હતું નિશાળ સવાર ગયા ને તો અડધું બધું ખાઈ હોત નાખ્યું તો તમારે પૂરું થયું તરત દુખાવા માંડ્યા છે તમે આજ સવારના ક્યાં ખોવાઈ ગયા હતા આજ મારા બેન ના ઘરે ગયા તા અમે લાડવા ખાવા ચાલો હવે વાળું નીકળી તો કેતા હતા આ કરવી છે બસ આ ફીટ કીધ નાખી હાલો ચારે થઈ જાય કલાક હોય જાય પછી ખાઈને આળા થાય પછી તો કાલ કરાય એક દીમાં કઈ તમે ગરમી ના ઉલા નહીં થઈ આ જાય તમારે ભય જ કીધું જો બીજો મારે હવા ખાવી છે જો હું કે અઠવાડિયાથી ગરમી ખાવ છું આજ કોઈ કે હવા જ ખાવી છે કે મેં કીધું બહાર વહી જાય કુલર એસી ને હવા ન ખવાય દિવસે તડકો બહુ લાગે પણ આ દિવસે નહીં ચાલુ કરવાનું તોય દિવસે વધારે તડકો લાગે હવે સાંજે હવા ખાવીને દિવસે થોડી લાગે લાગે જ તે ચાલો ડાયરા આપણે છે ને હવે વાળું કઈ લે તમારે નથી સારવાની વાળું હે હા તો ચાર મંડી ગયા ચાલો ડાયરો કલ્પેશ તો 4 નો બેસી ગયો કલ્પેશ પીછે આ ઊભા નહીં થાય હું વાળું કરી લઉં નકર એમના ભૂખ મરી જાય સાંજે બેસી ગયા કલ્પેશ હાલો ડાયરો વાળ કરવા આવી જાવ શેનું શાક છે કલ્પેશ કોઈ આવ્યું નહીં ભૂખ નથી લાગી ભૂખ તો લાગી હતી શાક છે ભીંડાનું કઢી વાળું કઢી વાળું ગોરી છે જો મિત્રો સવારનો ઉપર થઈ ગયું છે મને ભૂખ લાગી હતી પણ હું બેહી ગયો કોઈ ઉભા ચાર નહીં ચાલો ડાયરો હવે છે ને આપણે આ સાથે જ આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો હવે મૂકેલી વાળું તો બધા ડાયરાને આવજો રામે રામ